श्री गुरुचरित्र अध्याय 7 गोकर्ण महिमा वर्णन। श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। नामधारक सिद्ध मुनिने कहे छे के गोकर्णनो महिमा विस्तार साथे अમને કહો। પૂર્વે અહીં કોને વરદાન પ્રાપ્ત થયા હતા તે વિસ્તારથી કહો। તમામ તીર્થો છોડીને શ્રીપાદ કયા કારણે ગોકર્ણ ગયા, પહેલા આરાધના કોણે કરી એની પુરાતન કથા મને કહો। જેની ઉપર ગુરુનો પ્રેમ હશે, જેના ચિત્તમાં તીર્થ મહિમા જાણવાની જિજ્ઞાસા જાગે છે અને આવી સાત્વિક ઈચ્છાથી ભક્તમાં જ્ઞાનરૂપી જ્યોતિ પ્રગટ થાય છે, તેવું હે કૃપામૂર્તિ સિદ્ધ મહારાજ મને લાગે છે। સિદ્ધ મુનિ નામધારકને કહે છે કે ગોકર્ણ મહિમા મને પૂછે છે એ વિસ્તારથી તને કહું છું, એ એક ચિત્તે સાંભળજે। યુગો પહેલા વિશ્વાકુ વંશમાં મિત્ર સહ પ્રતાપવંત અને ધર્મદત્ત રાજા ક્ષત્રિય વંશમાં થઈ ગયો। રાજા સકળ શાસ્ત્રોનો જાણકાર, વિવેકી અને શ્રુતિ નિપુણ, બલાઢ્ય, સૂર, મોટો જ્ઞાની, નિત્ય ઉદ્યોગી અને દયાનિધિ હતો। આ રાજા એક દિવસ શિકાર કરવા માટે નીકળ્યો અને એણે અરણ્યમાં પ્રવેશ કર્યો, જ્યાં વાઘ અને સિંહનો વાસ હતો। અરણ્યમાં કોઈ મનુષ્ય હતો નહીં। રાજા શિકાર કરતો હતો ત્યારે એક અદ્ભુત જ્વાળા કાઢતો ભયાનક દૈત્ય રાજાને મળ્યો। રાજાએ દૈત્યને જોઈને બાણ છોડ્યા, જેથી એ દૈત્ય ઈજા પામીને મૂર્છિત થઈને ધરતી પર પડ્યો। એ વખતે દૈત્યનો વધ થતાં એનો ભાઈ જે નજીકમાં જ હતો એ બંધુ શોકથી આક્રંદ કરવા લાગ્યો। રાક્ષસે પ્રાણ છોડ્યા ત્યારે બંધુને કહે છે કે તું મારો સાચો ભાઈ હોય તો મારું વેર તરત જ લેજે। પોતાના ભાઈને એવું કહીને રાક્ષસ મરી ગયો। રાક્ષસના ભાઈ પાસે ઘણી માયાવી વિદ્યાઓ હતી, આથી તે સમયે તેણે નર રૂપ ધારણ કર્યું। માનવનું રૂપ ધારણ કરીને રાજાના સેવક થવા માટે નમ્ર વાણી બોલીને રાજા પાસે ગયો। રાજાએ તેનો સેવક તરીકે સ્વીકાર કર્યો, જેથી તે જુદી જુદી રીતે રાજાની સેવા કરવા લાગ્યો। અને એક દિવસ રાજા વનમાં મૃગ્યા કરવા ગયો। કેટલાય હરણોને મારી અને દુષ્ટ જીવોનો નાશ કરી રાજા પોતાના નગરમાં પાછો આવ્યો। આ રીતે દિવસો પસાર થતા પિતૃશ્રાદ્ધનો સમય આવ્યો અને વસિષ્ઠાદિક મુનિવરોને આમંત્રણ આપ્યું। એ દિવસે રાજા વિવેકથી રસોઈ કરાવે છે અને ત્યાં સેવક તરીકે એક કપટી કે લબાડ સેવકને રાખ્યો હતો। રાજા સેવકને કહે છે કે રસોઈ ઘરમાં તું રહેજે અને જેની જેની જરૂર પડશે એ વસ્તુ આપજે। સેવકે આજ્ઞા સ્વીકારી અને એ વખતે નર માંસ લાવી કપટથી શાક કરાવ્યું। ઋષિશ્વરોને આસન આપી બેસાડ્યા અને પહેલાં જ નર માંસ પીરસ્યું। એ જોતાં જ વસિષ્ઠ ઋષિ કોપાયમાન થયા અને તે જ સમયે શાપ આપ્યો। વસિષ્ઠ ઋષિ કોપાયમાન થઈને રાજાને કહે છે કે અમને નર માંસ પીરસ્યું છે તો તું બ્રહ્મ રાક્ષસ થજે। એ વખતે શાપ આપતા જ રાજાને ક્રોધ આવ્યો અને કહ્યું કે આ અમારો અપરાધ નથી તો કેમ શાપ આપ્યો છે? નર માંસ કોણે પકવ્યું એ માટે મેં કહ્યું ન હતું તો મને વૃથા શાપ શા માટે આપ્યો છે? હવે હું પણ તમને શાપ આપીશ। હાથમાં જળ લઈ શાપ આપવા માટે રાજા તૈયાર થયો ત્યારે રાણીએ નજીક આવીને પતિને આવું ન કરવાનું કહ્યું। રાણી પતિને કહે છે કે ગુરુને શાપ આપવો એનો દોષ ભારી છે, માટે ગુરુને વંદન કરી એના ચરણે પડજો, ત્યારે આ ભાવસાગર તરશો। મદયંતીની સતીનું વચન રાજાએ માની લીધું અને હાથમાં જે ઉદક હતું તે પોતાના ચરણો પર પાડ્યું। સાપનું પાણી રાજાના ચરણો પર પડ્યું, તેથી એ રાજા કલ્માસપાદ નામથી બ્રહ્મ રાક્ષસ થયો। પતિવ્રતા રાણીએ વસિષ્ઠ ચરણો ઉપર પડી કહ્યું કે હે સ્વામી, આવડો મોટો કોપ કેમ કર્યો? હવે તમારા બાળક સમાન રાજાનો ઉદ્ધાર કરો। આ કરુણા વચન સાંભળી વસિષ્ઠ મુનિ શાંત થયા અને કહ્યું કે તારો પતિ 12 વર્ષે ફરીથી રાજા થશે। સાપ પાછો ખેંચ્યો પછી વસિષ્ઠ ઋષિ પોતાના સ્થાને ગયા અને રાજા બ્રહ્મ રાક્ષસ થઈને વનમાં ગયો। મનુષ્ય રહિત અરણ્યમાં બ્રહ્મ રાક્ષસ રહ્યો અને અનેક જીવ પ્રાણીઓનું ભક્ષણ કરી જીવન વ્યતીત કરતો હતો। બ્રાહ્મણ જાતિના દંપતી જંગલના રસ્તે જતા હતા ત્યારે તેમણે ભયાનક બ્રહ્મ રાક્ષસ જોયો। જેવી રીતે વાઘ પશુને પકડે ને ભક્ષણ કરવા માટે લઈ જાય છે, તેવી જ રીતે બ્રહ્મ રાક્ષસ બ્રાહ્મણને ખાવા માટે લઈ ગયો। ત્યારે ભક્ષણ થવા માટે બ્રાહ્મણ સ્ત્રી સાથે જ જવા લાગી। એ બ્રાહ્મણી અતિ શોકથી વિનંતી કરવા લાગી અને રાક્ષસના ચરણે પડી અને કહેવા લાગી કે મને સૌભાગ્યવતી રાખજે અને પતિને છોડજે। મારા પતિનું ભક્ષણ કરીશ નહીં, એના ઉપર મારો પ્રેમ છે, તેથી મારું ભક્ષણ કરી મારા પતિને છોડી દે। જે નારી પતિ વગર રહે છે તેનો જન્મ પથ્થર જેવો હોય છે, તેથી પહેલાં મારો સ્વીકાર કરી પતિને જીવિત રાખજે।
મારો પતિ પૂર્વ વયમાં દેખાવડો હતો, વેદશાસ્ત્રમાં પારંગત હતો. એના પ્રાણનું તું રક્ષણ કર, તેથી તને જગતનું રક્ષણ કરવાનું પુણ્ય પ્રાપ્ત થશે. અમારી ઉપર કૃપા કરજે અને મને તારી કન્યા સમજજે. જો મને ભવિષ્યમાં પુત્ર થશે તો એને તારું જ નામ આપીશ. આવી રીતે બ્રાહ્મણ શ્રી દુઃખ કરે છે, છતાં રાક્ષસે માન્યું નહીં અને બ્રાહ્મણનું ભક્ષણ કર્યું. પતિનું રાક્ષસને ભક્ષણ કરતા જોઈને એ વિપ્રશ્રીએ શાપ આપ્યો કે હે રાક્ષસ, એક ચિત્તે મારો શાપ સાંભળ. તું સૂર્યવંશનો રાજા હતો અને શાપના કારણે રાક્ષસ થયો. આગળ જતા 12 વર્ષો પછી ફરી રાજા થઈશ, પણ તારી સ્ત્રી સાથે સંગ કરતા તારો પ્રાણ જશે. કેમ કે હે દુરાત્મા રાક્ષસ, અમારા જેવા અનાથોનું તું દુષ્ટ ભાવનાથી ભક્ષણ કરે છે. એ વખતે શાપ આપી પતિના અસ્થિ મેળવીને લાકડા સળગાવીને એણે અગ્નિ પ્રવેશ કર્યો. આવી રીતે 12 વર્ષો પસાર થતાં બ્રહ્મ રાક્ષસ ફરીથી રાજા થઈને પોતાના નગરે આવ્યો. બ્રાહ્મણ સ્ત્રીનું શાપ વચન રાજાએ પોતાની પત્નીને કહ્યું કે એનો સંગ કરતાં એક ક્ષણે જ મૃત્યુ થશે. એવો શાપ મને મળ્યો છે. પતિનું વચન સાંભળી મદયંતી રાણીને ખૂબ જ દુઃખ થયું અને પોતાના મનનો નિર્ધાર કરી પ્રાણ ત્યજીશ એવું કહેવા લાગી. મદયંતી રાજાને કહે છે કે તમને સંતાન નથી અને 12 વર્ષ કષ્ટ વેઠવા છતાં આપણું પ્રારબ્ધ બદલાતું નથી. સતીનું વચન સાંભળી રાજાને અતિ શોક થયો. આંખોમાંથી અશ્રુ નીકળ્યા અને હવે શું કરીશું એવું પૂછવા લાગ્યો. મંત્રીગણ, વૃદ્ધ પુરોહિત વગેરેને બોલાવીને કહ્યું કે મારાથી બ્રહ્મ હત્યા થઈ છે, એનું નિવારણ કયા રસ્તે થઈ શકે તે મને કહો. મંત્રી અને વૃદ્ધ પુરોહિત રાજાને કહે છે કે સમસ્ત તીર્થોની યાત્રાએ જવું, તેથી તું પવિત્ર થઈશ. એવો વિચાર કરી રાજા સકળ તીર્થયાત્રાએ નીકળ્યો. વિધિપૂર્વક ધર્મ કાર્ય કર્યું. રાજા જે તીર્થે જાય ત્યાં ત્યાં અનેક રીતે પુણ્ય કાર્યો અને યજ્ઞો કર્યા. બ્રાહ્મણોને અન્નદાન કર્યું. આવી રીતે અનેક તીર્થો ફરવા છતાં બ્રહ્મ હત્યાનું પાપ તેનો પીછો છોડતું નથી. જ્ઞાનીઓને તે ભયંકર સ્વરૂપે દેખાય છે, પરંતુ તે કોઈ પણ પ્રકારે અન્યને બહારથી દેખાતું નથી. રાજાને બહુ કષ્ટ થયા, મનમાં દુઃખી થયો અને ચિંતાક્રાંત થયો. ફરતા ફરતા મિથિલા નગરીમાં પહોંચ્યો. નગરની બહાર રાજા શ્રમના લીધે વૃક્ષની છાયામાં બેસી મનમાં વિચાર કરવા લાગ્યો. એ વખતે શંકર જેવા તેજસ્વી ગૌતમ ઋષિ અન્ય ઋષિઓ સાથે અચાનક ત્યાં આવ્યા. ગૌતમ ઋષિને જોઈ રાજા સંતોષથી એમના ચરણે પડ્યો અને ભક્તિભાવથી અને હર્ષથી નમન કર્યું. એ વખતે એને આશ્વાસન આપી ગૌતમ કરુણાયુક્ત સ્વરથી એની પાસેથી ક્ષેમ કુશળ વૃત્તાંત પૂછ્યો. તારા રાજ્યને શું થયું? તારે અરણ્યવાસ કેમ કરવો પડે છે? તારું મુખ ચિંતાથી વ્યાકુળ કેમ દેખાય છે? તારાથી કયું કાર્ય થયું છે તે મને કહે. ઋષિશ્વરનું વચન સાંભળી રાજાએ વિસ્તારથી બ્રાહ્મણનો શાપ કહ્યો અને મારાથી બ્રહ્મ હત્યા થઈ છે એવું કહ્યું. સકળ પ્રાયશ્ચિત્તો લઈ યજ્ઞ વગેરે ધર્મ કાર્યો કરી સમસ્ત તીર્થયાત્રા કરી તે સવિસ્તર જણાવ્યું. પરંતુ મારા દોષનું સમન થયું નથી અને ભયંકર વેશથી એ પાપ મારી સાથે આવે છે. કોટી કોટી વ્રતનું આચરણ કર્યા પછી પણ એ દોષ જતો નથી. આજે મારો જન્મ સફળ થયો છે, કેમ કે તમારા ચરણોનું દર્શન થયું છે, તેથી મારા કષ્ટોનું નિવારણ થશે એવું કહીને રાજા ઋષિને ચરણે પડ્યો. રાજાના વચન સાંભળી કરુણા સાગર ગૌતમ ઋષિએ પોતે આશ્વાસન આપતા કહ્યું કે ભય છોડી દે, મૃત્યુંજય શંકર તને તારશે. તારા પાપના નિવારણ માટે વિશેષ તીર્થસ્થાન કહું છું, જે મહાપાતકનો સંહાર કરશે. એ તીર્થ સ્થળ ગોકર્ણ છે. ગોકર્ણનું સ્મરણ કરતાં જ બ્રહ્મ હત્યાદિના પાપનો નાશ થશે, કેમ કે ત્યાં મૃત્યુંજય સદાશિવનો સદા નિવાસ છે. જેવી રીતે કૈલાસ ઉપર મૃત્યુંજયનો નિવાસ છે, તેવો જ ગોકર્ણ ક્ષેત્રમાં પણ કર્પૂર ગૌરનો નિવાસ છે. રાત્રે અંધકાર હોવાથી જેમ સૂર્યપ્રકાશ દેખાતો નથી, તેવા રાત્રિના સમયે પણ શંકર ભગવાનના કપાળના ચંદ્રનો પ્રકાશ શીતળતા ફેલાવે છે. સમસ્ત તીર્થ કર્યા પછી પણ પાપ ન જાય તો પણ જેમ સૂર્યોદયમાં અંધકારનો નાશ થાય છે, તેવી રીતે પાપનો નાશ ગોકર્ણ ક્ષેત્રના દર્શનથી થાય છે. સહસ્ત્ર બ્રહ્મ હત્યા પણ આ શરીર દ્વારા થઈ હશે તો પણ ગોકર્ણ ક્ષેત્રે પ્રવેશ કરતાં જ શુદ્ધ થઈ જાય છે. વિષ્ણુ, ઇન્દ્ર અને બ્રહ્મા એમની કાર્યસિદ્ધિ માટે ત્યાં તપ કરવા ગયા હતા. આ સ્થાનમાં ભક્તિપૂર્વક જપ અને વ્રત જે કરશે
એમને લાખો ગણું પુણ્યફળ પ્રાપ્ત થશે એવું આ પુણ્યક્ષેત્ર છે. જ્યાં બ્રહ્મા વિષ્ણુ ઇન્દ્રાદિ દેવગણને તપ કરવાથી પુણ્ય પ્રાપ્ત થયું, આથી વધારે હું શું કહું. ગોકર્ણ ક્ષેત્ર કૈલાસના જેવું જ છે અને મહાબળેશ્વર શિવલિંગ એ સાક્ષાત ઈશ્વર સમાન છે. ત્યાં વિઘ્નેશ્વર ગણપતિએ વિષ્ણુની આજ્ઞાથી તેની પ્રતિષ્ઠા કરી છે. સમસ્ત દેવ ત્યાં આવે છે. જ્યાં બ્રહ્મા વિષ્ણુ અને ઇન્દ્ર સહિત વિશ્વદેવ મરુદગણ આ પુણ્યક્ષેત્રમાં રહે છે. પૂર્વદ્વારમાં સૂર્ય ચંદ્ર અને વસુ આનંદથી ભક્તિપૂર્વક રહે છે. અગ્નિ યમ ચિત્રગુપ્ત 11 રુદ્ર અને પિતૃઓ દક્ષિણ દ્વારે પ્રેમથી રહે છે. વરુણ સાથે ગંગા પશ્ચિમ દ્વારમાં રહે છે, જેને શંકર ભગવાન પ્રેમ કરે છે. કુબેર વાયુ ભદ્રકાળી ચંડી માતા અને માતૃકાઓ ઉત્તર દ્વારમાં ત્રિકાલમાં રહે છે અને ત્રિકાલ ત્યાં રહી મહાબળેશ્વરની પૂજા કરે છે. ચિત્રરથ વિશ્વાવસુ ચિત્રસેન ગંધર્વો આદિ મહાબળેશ્વરની પૂજા કરતા ગાયનની સેવા આપે છે. જ્યારે રંભા મેનકા ધ્રુતાચી તિલોત્તમા ઉર્વશી ત્યાં સદાવાસ કરે છે અને મહાબળેશ્વરની સામે નૃત્ય કરે છે. વશિષ્ઠ કશ્યપ કણવ ઋષિ તેમજ મહાતપસ્વી વિશ્વામિત્ર ભારદ્વાજ જૈમિની અને જાબાલ ઋષિ ત્યાં સદાકાળ પૂજા કરે છે. ક્રતુ અંગિરસ જેવા બ્રહ્મર્ષિ જે મહાતપસ્વી છે એ મહાબળેશ્વરની ભક્તિ માટે ગોકર્ણ ક્ષેત્રમાં વાસ કરે છે. મરીચી નારદ અત્રિ ઋષિ દક્ષ આદિ બ્રહ્મમુનિ તેમજ સંખાદિક તાપસી ઉપનિષદ આદિની ચર્ચા કરતા ત્યાં વાસ કરે છે. અનેક સિદ્ધ સાધ્ય વૃક્ષચર્મ ધારણ કરેલા મુનિ દંડધારી સંન્યાસી તેમજ બ્રહ્મચારી ત્યાં વાસ કરે છે. જેના શરીર ઉપર ફક્ત ચામડી અને હાડકાં રહ્યા હોય એવા મહાતાપસી ત્યાં અનુષ્ઠાન કરીને ભક્તિથી ચંદ્રમૌલી શંકરની પૂજા કરે છે. ગંધર્વ સહિત સમસ્ત દેવ પિતૃઓ સિદ્ધ અષ્ટવસુ વિદ્યાધર અને કિમપુરુષ ત્યાં સદાકાળ સેવા કરતા જાય છે. સ્વર્ગલોક નાગલોકના શેષાદ્રી અને તક્ષકાદી પિશાચ વેતાળ આદિ બધા ગોયક અને કિન્નરો પૂજા કરવા ત્યાં જાય છે. અલગ અલગ અલંકારો સહ શૃંગાર કરીને સૂર્ય જેવા તેજસ્વી દેવતાઓ વિમાનમાં બિરાજમાન થઈ ત્યાં આવે છે. વંદન કરી સ્તોત્ર ગાયન કરી તેમજ નૃત્ય કરી બધા જ પૂજા કરવા મહાબળેશ્વર લિંગ પાસે આવે છે. મનમાં જે ઈચ્છા કરે છે તે ત્વરિત પામે છે. એવું ગોકર્ણ ક્ષેત્ર સિવાય બીજું ક્ષેત્ર આ બ્રહ્માંડમાં નથી. અગસ્ત્ય સનતકુમાર પ્રિયવ્રત આદિ રાજકુમાર અગ્નિદેવ અને કંદર્પ એમને આ સ્થાને વરદાન પ્રાપ્ત થયા હતા. શિશુમાર ભદ્રકાળી અહીં ત્રિકાળ પૂજા કરે છે અને મણિધર નાગને પણ ગરુડ મહાબળેશ્વરના દર્શન થકી ગળી શકતા નથી. રાવણ કુંભકર્ણ જેવા રાક્ષસ કુળને અહીં વરદાન પ્રાપ્ત થયા છે અને વિભીષણ પણ અહીં પૂજા કરે છે. એવી રીતે સમસ્ત દેવકુળ સિદ્ધ અને દાનવ આદિ તમામ લોકો ગોકર્ણ ક્ષેત્રમાં જઈને જુદી જુદી રીતે આરાધના કરે છે. પોતાના નામથી લિંગની સ્થાપના કરે છે જ્યાં અસંખ્ય લોકોને વર પ્રાપ્ત થયા છે. બ્રહ્મા અને વિષ્ણુ તેમજ કાર્તવીર્ય સહસ્ત્રાર્જુન અને ગણપતિએ પોતાના નામથી લિંગની ત્યાં પ્રતિષ્ઠા કરેલી છે. ધર્મ ક્ષેત્રપાળ આદિ દુર્ગા અને અન્ય દેવ શક્તિ દેવ અને દેવીઓના વૃંદે પોતાના વિવિધ લિંગની સ્થાપના આ ગોકર્ણ ક્ષેત્રમાં કરેલી છે. માટે ગોકર્ણ ક્ષેત્ર ગહન છે. જ્યાં ડગલે ને પગલે અસંખ્ય લિંગોની સ્થાપના થયેલી છે એવું આ ક્ષેત્ર અનુપમ છે. એનો મહિમા અવર્ણનીય છે. કેમ કે જ્યાં અસંખ્ય તીર્થો અને પાષાણના શિવલિંગો ત્યાં છે ત્યાં મળતું જળ એ તીર્થ સમાન પવિત્ર છે. કૃતયુગમાં મહાબળેશ્વર સફેદ હતું, ત્રેતાયુગમાં લાલ હતું, જ્યારે દ્વાપર યુગમાં પીળું હતું અને કલયુગમાં કાળા રંગનું થયું છે. સમસ્ત પાતાળ છેદીને આ લિંગ ઊભું છે, પણ કલયુગમાં મૃદુ થઈને સૂક્ષ્મ રૂપથી દેખાય છે. પશ્ચિમ સમુદ્ર તીરે ઉત્તમ ગોકર્ણ તીર્થક્ષેત્ર છે, જ્યાં બ્રહ્મ હત્યાનું પાપ પણ દૂર થાય છે. એ કેવું આશ્ચર્યકારક છે! બ્રહ્મ હત્યાદી પંચ મહાપાપ પસ્ત્રીગમન જેવા દુષ્ટ પાપ અને ખરાબ આચરણ દ્વારા કરાતા વિવિધ પાપો ગોકર્ણ મહાબળેશ્વરના દર્શન માત્રથી નષ્ટ થાય છે. શિવલિંગના દર્શનથી જ દર્શનાર્થીઓ પુણ્યશાળી થાય છે
અને તેમની સમસ્ત મનોકામનાઓ પૂરી થાય છે અને અંતે મોક્ષ ગતિ પામે છે. ગૌતમ ઋષિ રાજાને કહે છે કે આ સ્થળે જે કોઈ ભક્ત પવિત્ર દિવસે એટલે કે પ્રદોષ, સોમવાર કે શિવરાત્રિમાં શિવલિંગની ભક્તિપૂર્વક પૂજા કરે છે તે શિવલોકને પામે છે. જે કોઈ ભક્ત એકાદ વાર પણ ગોકર્ણ ક્ષેત્રે જાય અને શિવલિંગની ભક્તિપૂર્વક પૂજા કરે તો તે બ્રહ્મપદ પામે છે. રવિવાર, સોમવાર અને બુધવારે તેમજ અમાવસ્યા આદિ પર્વોના દિવસે સમુદ્ર સ્નાન કરી દાન ધર્મ કરવું, શિવ પૂજન, વ્રત, હોમ, હવન, બ્રાહ્મણ અને સંતની પૂજા કરી અનંત પુણ્ય પ્રાપ્ત થાય છે એવું ગૌતમ ઋષિ રાજાને કહે છે. વ્યતિપાત જેવા પર્વણીના દિવસે કે સૂર્ય સંક્રાંતિ, મહાપ્રદોષ અને ત્રયોદશીના દિવસે શિવલિંગની પૂજા કરવાથી અમાપ પુણ્ય પ્રાપ્ત થાય છે. આનો મહિમા કેવી રીતે વર્ણવવો? અનેક લોકોની મનોકામના પૂરી થાય તેવું વરદાન ભક્તો પામ્યા છે. આ ભોળા શંકરનું પુષ્પ માત્રથી પૂજન કરતા તે સંતુષ્ટ થઈ વરદાન આપે છે. માઘ માસના વદ પક્ષમાં શિવરાત્રિ ચતુર્દશીના દિવસે જે કોઈ ભક્ત શિવજીને બિલ્વપત્ર ચઢાવે છે તેના જેવું દુર્લભ પુણ્ય ત્રિભુવનમાં નથી. આવો અનુપમ સ્થાન મહિમા હોવા છતાં લોકો ત્યાં નથી જતા તો બહેરો માણસ ક્યાંથી મહિમા સાંભળીને જશે? ઉપવાસ અને રાત્રિ જાગરણ ગોકર્ણ શિવલિંગ પાસે કરતા સ્વર્ગમાં જવાની સીડી સાંપડે છે. આ ગોકર્ણ સ્થાનની યાત્રા માટે જે જન જાય છે એને ચતુર્વિદ્ય પુરુષાર્થ પ્રાપ્ત થાય છે. સમસ્ત તીર્થમાં સ્નાન કરીને મહાબળેશ્વર લિંગની ભક્તિથી પૂજા કરવી, તેથી પાતકોનો નાશ થાય છે. રાજાએ ગોકર્ણનો મહિમા પૂછતા ગૌતમ ઋષિએ આ મુજબ ગોકર્ણ મહિમાનું સવિસ્તર વર્ણન કર્યું. રાજા ગૌતમ ઋષિને કહે છે કે ગોકર્ણ સ્થાન મહિમાનું વર્ણન કર્યું છે એવું પહેલાં કોને વરદાન પ્રાપ્ત થયું છે એ મને કહો. વિસ્તાર કરી હે સ્વામી અમને કહો, એમ કહી રાજા ભક્તિપૂર્વક ઋષિના ચરણે પડ્યો. ગૌતમ તે વખતે કહે છે કે ગોકર્ણ ક્ષેત્ર મહાપ્રતાપી છે એમ અમે ઘણા વર્ષોથી જાણીએ છીએ અને અનેક પ્રસંગોનો હું સાક્ષી છું. અમે ગોકર્ણ ક્ષેત્રની યાત્રા કરવા ગયા હતા. ત્યાં પ્રત્યક્ષ દ્રષ્ટાંત જોયું છે જ્યાં અસંખ્ય યાત્રાળુઓ યાત્રા કરવા આવ્યા હતા. બપોરના સમયે એક વૃક્ષની છાયામાં અમે બેઠા હતા ત્યારે દૂરથી એક અંધ મહારોગી વૃદ્ધ ચાંડાલીને જોઈ. આહાર ન મળવાથી એનું મુખ સુકાઈ ગયું હતું અને સર્વ શરીરમાં કુષ્ઠરોગ વ્યાપેલો હતો. તેના શરીરમાં દુર્ગંધ મારતા પરુમાં અસંખ્ય કીડાઓ દેખાતા હતા. તે ચાંડાલી ક્ષય રોગથી પીડાતી હતી તેમજ ગળામાં કંઠમાળ થયો હતો. તેનું ગળું કફથી ભરાયેલું હતું અને દાંત વગરની તે સ્ત્રી વસ્ત્રવિહીન અવસ્થામાં અતિ દુઃખ ભોગવતી હતી. પ્રખર સૂર્યકિરણોની ગરમીને લીધે એના પ્રાણ કંઠ સુધી આવ્યા હતા. તેને વારંવાર ઝાડા થતા હતા અને શરીરના સર્વાંગે વેદના વ્યાપેલી હતી. વાળ કપાયેલ તે વિધવા મરણોન્મુખ થઈ ધરતી ઉપર વારંવાર આળોટતી હતી અને પ્રાણ ત્યાગવા માટે તરફડતી હતી. ચાંડાલીની આવી અવસ્થા હતી એ વૃક્ષની છાયામાં આવી ધરતી ઉપર દેહ નાખી પ્રાણ ત્યજતી હોય એવું દેખાતું હતું. ચાંડાલીએ પ્રાણ ત્યાગ કરતા વેત જ સ્વર્ગમાંથી વિમાન ઉતર્યું જેમાંથી ત્રિશૂલ અને ખટવાંગ આયુધ ધારણ કરેલા શિવદૂતો ઉતર્યા. વિમાનમાંથી ઉતરનારા ચારેય શિવદૂતોના કપાળમાં ચંદ્ર પ્રકાશતો હતો. કાનમાં કુંડલ તેમજ માથા ઉપર મુગટ હતો તેમજ હાથમાં તલવાર હતી. વિમાન પણ સૂર્ય જેવા તેજથી ઝળહળતું હતું. તે વિમાન આ ચાંડાલી માટે જ આવ્યું હોય એમ લાગતું હતું. ગૌતમ ઋષિએ શિવદૂતોને પૂછ્યું કે અહીં શા માટે આવ્યા છો? શિવદૂતોએ પ્રત્યુત્તર આપતા કહ્યું કે અમે ચાંડાલીને શિવલોકમાં લઈ જવા માટે આવ્યા છીએ. દૂતોનું વચન સાંભળી ગૌતમ ઋષિ વિસ્મય પામ્યા અને પુનઃ શિવદૂતોને જે પ્રશ્ન કર્યો તે હે રાજા ધ્યાનથી સાંભળ. જેમ કૂતરી સિંહાસન ઉપર બેસવા યોગ્ય નથી તો પછી આ ચાંડાલી વિમાનમાં બેસવા કેમ યોગ્ય હશે? આ જન્મના પ્રારંભથી જ આ ચાંડાલીએ અનેક પાપ કર્યા છે. એવી દુષ્ટ પાપીણીને તમે શિવલોકમાં કેવી રીતે લઈ જશો? એને શિવજ્ઞાન નથી કે તપ સાધન કર્યું નથી. દયા અને સત્યની એને ખબર જ નથી. આવી પાપીણીને તમે કેવી રીતે કૈલાસ લઈ જાઓ છો? આનો આહાર પશુનું માંસ છે. જે સદા જીવ હિંસા કરે છે એવી કુષ્ઠી પાપીણીને સ્વર્ગમાં કેવી રીતે લઈ જવાય? એણે ક્યારેય પણ શિવ પૂજન કે પંચાક્ષર ઓમ નમઃ શિવાયનો જપ કે શિવ સ્મરણ કર્યું નથી.
આવી પાપીણીને કેવી રીતે લઈ જાઓ છો? એણે શિવરાત્રિનો ઉપવાસ કર્યો નથી કે દાન કર્યું નથી કે યજ્ઞ જોયો નથી, એવી પાપીણીને તમે કઈ રીતે કૈલાસ લઈ જાઓ છો? આ પાપીણીએ કદી સ્નાન કર્યું નથી, એને તીર્થ સ્નાનની ખબર નથી અથવા કોઈ પણ પ્રકારના વ્રત કર્યા નથી, એવી આ મહાપાપીણી છે. એના સર્વાંગે કુષ્ઠરોગ છે, એના શરીરમાંથી લોહી અને પરુ વહે છે, દુર્ગંધ આવે છે, એવી દુરાચારીણી ચાંડાલીને વિમાનમાં શા માટે બેસાડો છો? આ ચાંડાલીના મોઢામાં જીવડાઓ ખદબદે છે, તો આનું પૂર્વ પુણ્ય કેવી રીતે હોઈ શકે? જો આ ચાંડાલીનું પૂર્વ પુણ્ય હોય તો તેના સર્વાંગે કોટ થાય જ નહીં. આવી દુરાચારી પાપીણી કૈલાસપુરી લઈ જવા યોગ્ય નથી. એને તમે વિમાનમાં શા માટે બેસાડો છો? ગૌતમ ઋષિ રાજાને કહે છે કે શિવદૂતોને મેં આવું જ્યારે પૂછ્યું ત્યારે તેમણે અમને ચાંડાલીનો અથથી ઇતિનો વૃત્તાંત કહ્યો. શિવદૂતો ગૌતમ ઋષિને કહે છે કે આ ચાંડાલીનો ઇતિહાસ અટપટો અને આશ્ચર્યકારક છે, જે અમે તમને સવિસ્તર કહીએ છીએ. પહેલા આનો જન્મ બ્રાહ્મણ કુળમાં કન્યા તરીકે થયો હતો. એનું નામ સૌમિની હતું. એનું મુખ ચંદ્રબિંબ જેવું હતું. એનું રૂપ અતિ સુંદર હતું. એ કન્યા પિતૃગૃહમાં પરણાવવા લાયક થઈ, પણ એના જેવો સુંદર વર મળે નહીં. તેથી માતા પિતા ચિંતા કરવા લાગ્યા. એને સુંદર વર મળે નહીં અને એને 10 વર્ષની થતાં જ એક બ્રાહ્મણ જોડે પરણાવવામાં આવી. વિવાહ થયા પછી આ સૌમિની થોડા દિવસ પતિના ઘરે રહી હતી. આ રીતે સમય પસાર થતાં સૌમિનીનો પતિ પ્રારબ્ધવશ મૃત્યુ પામ્યો. એના કારણે સૌમિની દુઃખી થઈ. જમાઈના દુઃખદ મૃત્યુની વાત સાંભળતા જ એના માતા પિતા આ કન્યાને પોતાના ઘરે લઈ આવ્યા. એ વખતે એ નારી બહુ જ આક્રંદ કરતી હતી. યુવા વયમાં અતિ સુંદર હતી. પછી પર પુરુષને જોઈને કામાતુર થઈને તેનું મન ચંચળ રહેતું હતું. કોક વખતે ગુપ્ત રૂપથી પર પુરુષનો સંસર્ગ કરતી હતી અને પાપ ગુપ્ત રહેતું નથી એટલે એ પ્રગટ થયું. પોતે વિધવા નારી છે, વિશેષ રૂપે અતિ સુંદર છે અને પૂર્વ વયમાં વધારે સુંદર હતી. તેથી એનું ચિત્ત સ્થિર રહેતું ન હતું. એવી રીતે તેનું પાપ પ્રગટ થતાં જ માતા પિતા બંધુ વગેરે એને જ્ઞાતિ બહાર મૂકી દીધી. માતા પિતા અને બંધુજનોએ એનો ત્યાગ કરી પ્રાયશ્ચિત કરી પોતે શુદ્ધ થઈ ગયા. પહેલાં આ બાબતનો એને ભય હતો, પણ હવે જાહેરમાં તે રાત દિવસ વ્યભિચાર કરવા લાગી અને એ નગરમાં રહેવા લાગી. એ નગરમાં એક સુંદર વાણિયો રહેતો હતો. એણે આ સ્ત્રીને પોતાની કુળ સ્ત્રી બનાવી. એ શુદ્રવત વેશ્યના ઘેર સૌમિની પત્ની તરીકે રહેતી હતી. કામથી સ્ત્રીનો નાશ થાય છે. આવી દુરાચારીણી અને પાપીણી 42 કુલનો નાશ કરે છે. સ્ત્રીનો કામ વાસનાથી નાશ થાય છે. નીચ લોકોની સેવા કરવાથી બ્રાહ્મણનું પતન થાય છે. અને જો રાજા બ્રાહ્મણોને હેરાન કરે તો બ્રાહ્મણોના શાપથી રાજાનો વિનાશ થાય છે. તેમજ યતિ સંગ્રહ કરે તો અથવા ભોગ ભોગવે તો તેનું પતન થાય છે. શુદ્રવત વેશ્ય જોડે એ રાત દિન અતિ હસતી રહેતી હતી. સમય જતાં તેને પુત્ર થયો. તે રોજ માંસાહાર કરતી હતી, મદ્યપાન કરતી, ઉન્મત્ત થતી હતી. એવી શુદ્રની પત્ની સૌમિની પાપીણી અને દુરાચારી હતી. આમ સમય જતાં એક દિવસ સૌમિનીએ ઉન્મત્ત થઈને માંસાહાર કરવા માટે વાછરડાને ઘેટું સમજીને તેનો વધ કરી નાખ્યો. એવી રીતે વાછરડાને મારી રસોઈ કરી અને એનું મસ્તક ફરી ક્યારેક ખાવા માટે સિંકામાં ટીંગાડી દીધું. પોતે મદ્યપાન કરવાથી તેને ઘેન ચડ્યું અને સાંજે જાગ્રત થઈ. ગાયને દોહવા માટે વાછરડું જોવા લાગી, પણ એ સ્થાને એને ઘેટું દેખાયું. તે ભ્રમિત થઈને દુઃખી થઈ. ઘરમાં સિંકા ઉપર જોવા લાગી, ત્યાં વાછરડાનું મસ્તક જોયું. એ વખતે પશ્ચાતાપ થવાથી શિવ શિવ કહેવા લાગી અને અજ્ઞાતવશ આવું પાપ થયું એમ વિચાર કરી મનમાં ચિંતા કરવા લાગી. પતિ ક્રોધિત થશે એવું વિચારી વાછરડાના શિરને જમીનમાં દાટી દીધું અને અસ્થિ ચર્મનો નિકાલ કર્યો. પડોશમાં જઈને કહેવા લાગી કે વાછરડાને એક વાઘે ભક્ષણ કર્યું છે. એવું કંઈ સમસ્ત પડોશ અને પતિની સામે રડવા લાગી. એવી રીતે કેટલાક દિવસ શુદ્રના ઘરે રહેતી હતી. ત્યાં સૌમિની મરી જતા તેને યમદૂતો યમપુરીમાં લઈ ગયા અને નરકમાં નાખતા નરકના અનેક દુઃખો ભોગવ્યા. નરક યાતના પૂરી થતાં તે ચાંડાળ કુળમાં સ્ત્રી તરીકે જન્મી. જન્મ થતાં જ એ અંધ હતી, કાળી મેષ જેવી બિહામણી હતી. પરંતુ એના માતા પિતાએ વાત્સલ્યથી પાલન પોષણ કર્યું. એઠું માંસ અન્ન તરીકે એને કાયમ આપતા હતા. એટલે બાળપણથી જ એનું ઘડતર એવું થયું હતું. સમય જતાં એના સર્વાંગે કુષ્ઠરોગ થયો અને માતા પિતાનું મૃત્યુ થતાં એ દરિદ્રી અને નિરાશ્રિત થઈ.
સર્વાંગે કુષ્ઠરોગ થવાથી તેને શરીર પર અસંખ્ય ઘા થયા હતા. આથી એના સ્વજનો એને ભાઈઓએ એનો ત્યાગ કર્યો હતો. એ ભીખ માંગીને પોતાનો ઉદરનિર્વાહ કરતી હતી. એવી રીતે પોતાના દેહનું રક્ષણ કરતી હતી. એવી રીતે એ ચાંડાલી બહુ સમયથી રહેતી હતી અને ભૂખથી હંમેશા પીડિત રહેતી હતી. કુષ્ઠદેહી અને આંધળી હતી. એને વસ્ત્ર કે અન્ન મળતું ન હતું, એટલે અતિ દુઃખ કરતી હતી અને અતિ કષ્ટથી વૃદ્ધ થઈ હતી. એવું એનું પૂર્વ કર્મ છે. લોકો પાસે ખાવા માટે ભીખ માંગતી હતી અને રાત દિવસ રસ્તા ઉપર આ રીતે વિચરતી હતી. પૂરતું અન્ન ન મળવાથી એનું પેટ ક્યારેય ભરાતું ન હતું અને હંમેશા દુઃખી રહેતી હતી. શરીરમાં વ્યાધિ હતા. લોહી અને પરુથી શરીરમાંથી દુર્ગંધ આવતી હતી. સર્વાંગમાં કુષ્ઠ થયો હતો. સમય જતાં ચાંડાલીએ મહામાસ આવતા લોકોને ગોકર્ણ ક્ષેત્રની યાત્રા કરવા માટે સ્ત્રી સંતાનો સહિત જતા જોયા. શિવરાત્રિની યાત્રા માટે દેશ દેશથી ચતુર્વર્ણના અસંખ્ય લોકો હર્ષથી આવતા હતા. દેશ દેશના રાજાઓ પણ હાથી અને રથ સાથે મહાબળેશ્વર શિવલિંગના દર્શન માટે આવતા હતા. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આનંદથી યાત્રા કરતા હતા. કેટલાક હાસ્ય કરી નૃત્ય ગાયન કરતા હતા અને શિવ સ્મરણની સાથે કીર્તન કરતા કરતા યાત્રા કરતા હતા. એવા ભક્તો સાથે ચાંડાલી અન્ય ભિક્ષુકો સાથે ભિક્ષા માંગતી ત્યાં જતી હતી. આવી રીતે ગોકર્ણ યાત્રા કરવા ખૂબ પ્રયત્ન કરીને ચાંડાલી પહોંચી અને ભક્તો સામે હાથ ફેલાવી કરુણ વચનથી ભીખ માંગતી હતી. લોકો રસ્તે જતા હતા ત્યારે ત્યાં આડોટતી રડી રડીને ભક્તો પાસે ભીખ માંગતી હતી. હું પૂર્વજન્મની પાપીણી છું અને આ જ કારણથી પીડા ભોગવું છું, માટે ભૂખ નિવારણ કરવા માટે ભીખ આપો, એવું બધાને કહેતી હતી. ચાંડાલીને કોઈ વસ્ત્ર કે ઓઢવાનું હતું નહીં. એ પાપીણી ધૂળમાં આડોટતી હતી અને તેનાથી ક્ષુધાક્રાંત થઈ મરણ યાતના થાય છે. તમે બધા ધર્મ કરો, એવું કહેતી હતી. કુષ્ઠ રોગના કારણે લોહી અને પરુ ટપકતું હતું. વસ્ત્રો ન હોવાથી વધુ ઠંડી લાગતી હતી. આંખો ન હતી અને ભૂખી હતી. એથી સકળજનો ધર્મ કરો એવું મોટેથી બોલતી હતી. ઘણા દિવસોના ઉપવાસને કારણે જઠરાગ્નિ પ્રદીપ્ત થયો છે અને ખૂબ ભૂખ લાગી છે. તેથી ધર્મ કરો, ભિક્ષા આપો, એવું કહી માર્ગમાં આડોટતી હતી. પૂર્વના સેંકડો જન્મોમાં મેં કોઈ પુણ્ય કર્યું ન હતું, તેથી ભારે પીડા ભોગવું છું, માટે તમામ લોકો ધર્મ કરી મને ભિક્ષા આપો. આ મુજબ માર્ગમાં એ ચાંડાલી યાચના કરતી હતી. એ દિવસે શિવરાત્રિ વ્રત હોવાથી કોઈએ એને ભિક્ષા આપી નહીં. તમામ લોકો પૂજન કરવા જતાં એમની સામે આક્રંદ કરી માંગતી હતી. ત્યારે એક જણે હસીને કહ્યું કે આજે તો ઉપવાસ છે, ત્યારે અન્ન કેવી રીતે મળે? યાત્રાળુએ શિવ પૂજન માટેના બિલ્વપત્રો ચાંડાલીને આપ્યા. ચાંડાલીએ સૂંઘીને જોતા તે ખાવાની વસ્તુ નથી એમ જાણ્યું. એ વખતે ક્રોધિષ્ઠ થઈ એ બિલ્વપત્ર જોરથી ફેંકી દીધા, જે શિવલિંગ ઉપર જઈને પડ્યા. તે રાત્રિનો સમય હોવાથી તેના દ્વારા રાત્રિ પૂજા થઈ. કોઈ પણ એને ભિક્ષા આપતા ન હતા, તેથી એ દિવસે ઉપવાસ પણ થયો. એ બિલ્વ મંજરી શિવલિંગ ઉપર નાખતા જ શિવ પૂજા સંપન્ન થઈ. એટલું પુણ્ય એ ચાંડાલીને એ દિવસે પ્રાપ્ત થયું. પ્રયત્ન કર્યા વિના ઈશ્વર પ્રસન્ન થયા અને ભવસાગર પાર કરાવ્યો. એવી રીતે ચાંડાલીને એ દિવસે ઉપવાસ થયો. ત્યાંથી ઉઠીને દિવસ થતાં જ ભિક્ષા માંગવા નીકળી. એક તો પહેલેથી જ કુષ્ઠરોગી હતી અને ઉપવાસથી અશક્ત થઈ હતી. આથી ચાલી શકતી ન હતી. માર્ગ દેખાતો ન હતો. આથી ધીમે ધીમે જતી હતી. સૂર્યની ગરમીથી એને અતિશય દુઃખ થતું હતું. શિવદૂતો ગૌતમને કહેવા લાગ્યા કે આવો પૂર્વ ઇતિહાસમાં આ ચાંડાલીનો છે. ચાંડાલી આ રીતે અનેક પ્રકારના કષ્ટો વેઠતા વૃક્ષ પાસે આવી. પછી પ્રાણ ત્યજવાનો વિચાર કરતી હતી, એટલે એને લઈ જવા માટે અમે આવ્યા છીએ. પણ એણે આજે પુણ્ય કર્યું છે. શિવરાત્રિના કારણે ઉપવાસ કર્યો છે. બિલ્વપત્રથી ઈશ્વરની પૂજા કરી છે અને રાત્રે જાગરણ બી કરેલું છે. આ પુણ્યના લીધે જ તેનું 100 જન્મોનું પાપ નષ્ટ થયું છે. ઈશ્વરને એનો પ્રેમ ઉપજ્યો છે, એટલે આને લેવા ઈશ્વરે અમને મોકલ્યા છે. શિવદૂતે એવું કહેતા જ એની ઉપર અમૃત છાંટ્યું. એનો ત્વરિત દિવ્ય દેહ કર્યો અને શિવલોકમાં લઈ ગયા. આવું ગોકર્ણનું સ્થાન છે અને ગૌતમ ઋષિ વિસ્તારપૂર્વક તેનો મહિમા મિત્ર સહ રાજાને કહે છે. મિત્ર સહ રાજાને કહે છે કે તરત જ ગોકર્ણ ક્ષેત્રે જાય. ગોકર્ણ જતાં જ તારા પાપો નષ્ટ થશે અને આલોક અને પરલોકનું સુખ પામીશ અને ચિત્તમાં સંશય રાખતો નહીં, એવું ગૌતમ ઋષિએ રાજાને કહ્યું. ગૌતમ ઋષિના વચન સાંભળી રાજાને મનમાં સંતોષ થયો અને પાપ મુક્ત થવા ત્વરિત ગોકર્ણ ક્ષેત્રમાં ગયો.
આવું પુણ્ય પાવન સ્થળ ગોકર્ણ છે, એટલે જ શ્રીપાદ ત્યાં રહ્યા. હે નામધારક, આ કથન સાંભળ એવું સિદ્ધ મુનિ કહે છે. એટલે જ સરસ્વતી ગંગાધર ગુરુચરિત્ર વિસ્તારથી કહે છે. તેથી શ્રોતાઓ નિર્ધાર કરી એક ચિત્તે સાંભળો. શ્રી ગુરુચરિત્રામૃત પરમકથા કલ્પતરુ અંતર્ગત શ્રી નૃસિંહ સરસ્વતી ઉપાખ્યાનમાં સિદ્ધ નામધારક સંવાદાત્મક ગોકર્ણ મહિમા વર્ણન નામનો 7મો અધ્યાય સમાપ્ત. શ્રી ગુરુ દત્તાત્રેયાર્પણમસ્તુ. શ્રી ગુરુદેવ દત્ત.